નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું એક એવા શોખીન ખેડૂતની મુલાકાત લેવા માટે જઈ રહ્યો છું કે આપણે જોયું છે ખેતીની અંદર ઘણા બધા એવા શોખીન ખેડૂતો પણ હોય છે કે અમુક ખેડૂતો શોખથી ખેતી કરતા હોઈએ છીએ અને અમુક ખેડૂતો શોખથી ખેતી તો કરતા જ હોય છે, પણ સાથે સાથે એનો શોખ એટલો સરસ મજાનો હોય છે કે ત્યાં આપણને જોવા માટે કે અહીંયા જવા માટે મજબૂર કરી દે. તો આજે એક એવા ખેડૂતની મુલાકાત લેવા માટે આપણે જઈ રહ્યા છીએ કે એ શોખથી ખેતી તો કરે છે, જે એની પોતાની ઉંમર જે છે એ ઘણી બધી મોટી ઉંમર છે. આ ઉંમરે એટલી શોખથી ખેતી કરે છે. એટલું જ નહીં, શોખથી એને એવી સરસ મજાનું ગાર્ડન તૈયાર કર્યું છે કે ખરેખર આપણને જોવા માટે ખુદ હું મજબૂર થઈ ગયો હતો અને એ જોઈને તમને પણ ખૂબ આનંદ આવશે. તો આજ આપણે એવા ખેડૂતની મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ અને એના ગાર્ડનની પણ મુલાકાત લેશું. તો ચાલો આપણે આજે એના ગાર્ડનની મુલાકાત લઈએ. આ છે હાજીબાવાનું ગાર્ડન, જે ખુદ અત્યારે જે ઝૂલી રહ્યા છે. આ એમને જાતે બનાવેલા ઝૂલા, દેશી અને એકદમ નેચરલ. આ એમની બેઠકો જુઓ તમે, ખૂબ સરસ મજાની બેઠકો એમને જાતે તૈયાર કરેલી છે. આ એમનું ગાર્ડનની તમને મુલાકાત કરાવડાવું તો સરસ મજાના ગાર્ડન પણ તેમની ખુદની મહેનતથી તૈયાર કરેલું છે. આપણે જોઈ રહ્યા છીએ છૂટું કરવું હતું છે હાજીભાઈ ભોરણિયાની વાડી. ખૂબ સરસ મજાના પોતાની મહેનતથી તૈયાર કરેલી છે. હવે ગાર્ડન તો આપણે જોયું જ, સાથે સાથે એમને દેશી રીતે જે તે એમને 2 માળની ઓરડી બનાવેલી છે, એ પણ બહુ સરસ છે. એ પણ આપણે જોઈએ. અહીંયા ચૂલા છે ને એકદમ નેચરલ રીતે તેની જાતે તૈયાર કરેલા છાયા. આ રીતનું નેચરલ ગાર્ડન છે. આનો બહારથી તમને એક દૂરથી લુક બતાવું. જેમને અહીંયા આવે ત્યારે જે થોડોક ટાઈમ જે રેસિડેન્ટ અહીંયા કરે છે, થોડોક ટાઈમ રહે છે, આ નેચરલ ઓરડીની આપણે જોઈ શકીએ. બાળકો માટે ઉપર સ્પેશિયલ રૂમ બનાવેલો છે. હવે એથી મજાની વાત હું તમને જો બતાવું તો આ એમના ગાર્ડનના ફુવારા જોઈ લો તમે એક વખત. જો ખૂબ સરસ મજાના ફુવારા મને સેટ કરેલા છે, આપણે જોઈ શકીએ છીએ. ચાલુ કરજે. એટલે ચાલુ કરું. કેટલા સરસ મજાના એમને ફુવારા પણ સેટ કરેલા છે. અત્યારે આ બંધ છે, આપણે એને ચાલુ કરીને પણ આપણે જોશું. તે પહેલાં આપણે હાજીભાઈ ભોરણિયાની એક મુલાકાત લઈ લઈએ. હવે જે આ દિલથી જે આખું ગાર્ડન બનાવ્યું છે, એ ગાર્ડનના જે મેઇન માલિક છે અને જે ખુદ પોતાની જે મહેનતથી જે તૈયાર કરેલ છે, હાજીભાઈ ભોરણિયા, જે વાંકાનેર તાલુકાના પંચાસર ગામના વતની છે. આજે એને અહીંયા આવવા માટે મને મજબૂર કરી આપ્યો છે. હાજીભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ કે મેં તમારી જે કામગીરી, તમારી જે આ તમે શોખ તમારો જોઈને મને ખૂબ આનંદ થયો. તો તમે જે ગાર્ડન તૈયાર કર્યું એ કેટલા જણાની મહેનતથી તૈયાર કર્યું હશે, કે કોઈ આમાં સામેલ છે તમારી મહેનતમાં કે તમે? મારી મહેનત
અને મારી દિમાગ હા બેથી મેં કર્યું છે અને ઘરનાઓને કે કોઈને મેં અહીંયા લાવ્યો નથી. મારી મહેનતથી ને જ મેં મારી દિમાગથી બુદ્ધિથી મારી તાકાતથી જેટલી હતી એટલી આમાં ઠલવી છે. અને આ બધાય આજુબાજુમાં બધાને છાંયો બરાબર. અને રોટલા ખાવાનો સહારો અને બધી રીતે એને ફરવાની ટૂંકમાં આ જે કાંઈ તૈયાર કર્યું છે તમારી જાત મહેનત તૈયાર કર્યું છે અને એનો લાભ આડોશી પાડોશી બધા લઈ શકે. અહીંયા ટૂંકમાં બેસી શકે નિરાતના ટાઈમે અને જમવાનો ટાઈમ હોય તો અહીંયા છાંયડામાં બેસી આનંદથી ગાર્ડનમાં જમી પણ શકે. એ હેતુથી જે તમે આખું તૈયાર કર્યું છે ખરેખર ખૂબ સેલ્યુટને લાયક તમારી કામગીરી જે છે. ખૂબ આનંદ આવ્યો. બરાબર કે તમારા જેવા ઘણા બધા ખેડૂતો ખેતીની અંદર તો સાહસિક હોય જ છે, ઉત્સાહ હોય છે, પણ સાથે સાથે કે તમે આટલી મહેનત કરી અને આડોશી પાડોશીને પણ તમે છૂટ આપો કે તમે જ્યારે ચાહો ત્યારે અહીંયા આવી શકો, અહીંયા બેસી શકો, છોકરાઓને રમાડવા લાવી શકો અને જમવાનો ટાઈમ હોય તો તમે અહીંયા જમી પણ શકો. બરાબર. એ તમે હેતુથી તમે જે તૈયાર કરી છે ખરેખર ખૂબ સેલ્યુટને લાયક તમારી કામગીરી છે. હવે આપણે ટૂંકમાં આજે ફુવારા જે છે એ ચાલુ કરીને પણ આપણે જોશું જેથી કરીને આપણે વધારે આનંદ લેવાની મજા આવશે. ચાલો તો એ પણ આપણે જોઈએ. હવે આપણે આ હાજીભાઈ જો તમે કૂવાને પણ એકદમ આકર્ષક અને આનંદદાયક જોવાની મજા આવે એવો લુક આપ્યો છે. તમે જુઓ, તમે ફરતી બાજુ એમને ફુવારા ફિટ કર્યા છે. આ રીતના ફરતી બાજુ ફુવારા થાય છે, તમે જોઈ શકો છો. અને ખૂબ સરસ મજાના ફુવારા લુક. ખરેખર જોવાલાયક નજારો છે. આખું દેશી એની દિમાગથી તૈયાર કરેલું છે, કોઈ સ્પેશિયલ લીધેલા પણ નથી. ખૂબ ખૂબ ધન્યવાદ અજીભાઈ.